નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે આપના માટે ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસા ગામમાં આવેલી એક ઐતિહાસિક વાવ અને તેની માહિતી અને રહસ્ય લઈને આવ્યા છીએ. માણસા ગામમાં વાવ દરવાજા તરીકે ઓળખાતા વિસ્તારમાં એક ઐતિહાસિક 7 કોઠાની વાવ આવેલી છે. એવું માનવામાં આવે છે કે આ વાવ તે 550 વર્ષ પહેલા બાંધવામાં આવેલી છે. લોકમાયકા મુજબ વર્ષો પહેલા અહીં વણજારા જાતિના લોકો નિવાસ કરતા હતા. ત્યારે તેમને પીવાના પાણીની અછત ઊભી થઈ હતી. તે લોકોને પીવાનું પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેવામાં તેમના સ્વપ્નમાં મા અંબા પોતે સાક્ષાત આવ્યા અને તેમણે કહ્યું કે ભાઈ, આ જગ્યાએ 7 મજલાની વાવ ખોદાવો અને ત્યાંથી જો ત્રિશૂળ નીકળે ત્યારે 7 કોઠાના વચલા એટલે કે ચોથા મજલે મારી સ્થાપના કરજો. વણજારા જાતિના લોકોએ સ્વપ્નની વાત મુજબ ત્યાં વાવ ખોદવાની શરૂઆત કરી. ધીરે ધીરે 7 કોઠાની વાવ તૈયાર કરવામાં આવી ત્યારે ત્યાંથી ત્રિશૂળ નીકળ્યું અને તેની સાથે સાથે પાણી પણ ફૂટ્યું. પાણીમાં તરતું તરતું ત્રિશૂળ ધીરે ધીરે ઉપર આવવા લાગ્યું. જ્યારે પાણી ચોથા મજલે આવ્યું ત્યારે ત્રિશૂળ એટલે કે જે પાણીયા પથ્થરની માતાજીની મૂર્તિ ત્યાં હતી તેની અંદર એ દીવાની જ્યોત સમાઈ ગઈ. કેમ કે ત્રિશૂળની સાથે સાથે દીવાની જ્યોત પણ બહાર આવી હતી. પછી એ દીવાની જ્યોત અત્યારે હાલની જે હાથમાં મૂર્તિ બિરાજમાન છે તે જ મૂર્તિની અંદર સમાઈ ગયેલી હોવાનું માનવામાં આવે છે. એવી લોકવાયકા છે કે જ્યારે એ મૂર્તિમાં દિવ્ય જ્યોત સમાઈ ગઈ તે કૂવાના છેલ્લા મજલે પિત્તળના કડાવાળો શિલાલેખ છે જેની અંદર ભોયરું હોવાનું માનવામાં આવે છે. અને સાથે એવી પણ લોકવાયકા છે કે તે ભોયરાની અંદર સોનાના સિક્કાથી ભરેલા ચરુ છે અને તેની રક્ષા જાતોજાત મણિધર નાગ પોતે કરે છે. પહેલાના સમયમાં દર નવરાત્રિની 8મની રાત્રે તે મણિધર નાગ કૂવામાંથી બહાર આવતા હતા અને માતાજીના દર્શન કરીને લોકોને દર્શન આપી અને પછી જતા રહેતા હતા. હાલના સમયમાં પણ નવરાત્રિના સમયમાં નાગ નાગણની જોડી દર્શન દેવા માટે લોકોને બીજ 5મ કે 8મના દિવસે આવતી જતી હોય છે. અંબાજી માતાને માણસા ગામના ગામટોળાની માતા તરીકે ઓળખવામાં આવે છે. તેમજ લુહાર, સુથાર, બ્રાહ્મણ એટલે કે દરેક જાતિના લોકોના માણસોને દીકરાના લગ્ન બાદ અહીં મીંઢણ છોડવા આવવાનો રિવાજ છે. તેમજ બળિયા બાપ પણ અહીં હાજરા હાજર બિરાજમાન છે. પુરાતન કાળ અને આસ્થાનું પ્રતીક એમ બંનેનો સમન્વય એવી આ ઐતિહાસિક વાવ એ માણસાનું ખૂબ જ શોભાનું કેન્દ્ર બનેલું છે. તો મિત્રો, આ હતો આ માણસાની અંદર આવેલી 7 કોઠાની ઐતિહાસિક વાવનો ઇતિહાસ અને તેનું રહસ્ય. જો તમને અમારી આવી અવનવી વાતો, ઘટનાઓ અને પ્રસંગો સાંભળવા ગમતા હોય તો અમારા પેજને આજે જ ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય ખોડિયાર.